વિદ્યાર્થીઓ ધોરણ 11 વિષય છે એસપીસીસી. એસપીસીસી નો પહેલો વિભાગ જે છે પત્ર વ્યવહાર, જેમાંનું છઠ્ઠું ચેપ્ટર છે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. જેમાંથી આજે આપણે વિદ્યાર્થીઓ ઓર્ડર આપતા પત્રો છે એના નમૂનાના પત્રો જોશું કે ઓર્ડર આપવો હોય તો કેવી રીતના ઓર્ડરનો પત્ર લખાય છે. જેમાં આપણે બે ઉદાહરણ દ્વારા એને સમજીએ. જેમાં પહેલો ઉદાહરણ છે ચોકલેટ પ્રોડક્ટ અંગે ઓર્ડરનો અને બીજું છે વિવિધ કઠોળની ખરીદી અંગેના ઓર્ડરનો. તો આપણે એક પછી એક પત્ર છે એના નમૂનાને જોઈએ. બુકના પેજ નંબર 41 પર તમને આ અંગેની વિગતો આપેલી છે. મૈત્રી જનરલ સ્ટોર, જાનવી માર્કેટ, હિન્દુ ચાચા માર્ગ, ભાવનગર. પત્ર લખનાર વ્યક્તિ છે એટલે કે ઓર્ડર આપવા માટે પત્ર છે ઈ ગ્રાહક લખે છે એટલે મૈત્રી જનરલ સ્ટોર છે ઈ ગ્રાહક પક્ષ છે અને સામે એના ફોન નંબર 14/2/2016 ના રોજ પત્ર લખે છે અને સામે જે મેળવનાર વેપારી છે એનું નામ છે તિરુપતિ એન્ટરપ્રાઇઝ, લોખંડવાલા કોમ્પ્લેક્સ, એમજી રોડ, નિવરાણી, અમદાવાદના વેપારી છે. આ પહેલા એડ્રેસ છે ગ્રાહકનું, આંતરિક સરનામું છે એ વેપારીનું. હવે એનો વિષય લખે છે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટના ઓર્ડર અંગે. શ્રીમાન, આજના તારીખ 10 મે 2016 ના પત્ર બદલ આભાર. એટલે સૌપ્રથમ શરૂઆત છે એ આભારથી થાય છે. આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે. એટલે વેપારીએ જ્યારે ઓર્ડર આપવા પહેલા ભાવતાલ માટેનો પત્ર લખ્યો છે તો ગ્રાહક એમ કહે છે કે અમને આ બધા ભાવ છે એ મંજૂર છે. નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ કે નીચે પ્રમાણેની અમારી ચોકલેટની ખરીદી કરવી છે. હવે છે માલસામાનની વિગત આપે છે. માલસામાનની વિગત છે એ હંમેશા કોષ્ટક સ્વરૂપે લખવાની. તેમાં સૌપ્રથમ ક્રમ છે, પછી સૂચિપત્રકનો ક્રમ આપેલો છે, પછી માલસામાનનો પ્રકાર, એની વિશેષતા એટલે કે એનું વજન કેટલો રહેશે, એકમ દીઠ ભાવ કેટલો રહેશે અને એકમ દીઠ કિંમત કેટલી રહેશે એના વિશેની માહિતી આપી છે. તો 4 ચોકલેટનો ઓર્ડર આપે છે. એમાં પહેલી ચોકલેટ છે આલ્મન્ડ ગોલ્ડ જે 100 ગ્રામના વજનમાં છે અને એકમ છે એ 12 નંગ એને જોઈએ છીએ અને એનો ભાવ કિંમત થશે 200 રૂપિયા. પછી બીજી વસ્તુ છે એ દૂધ મલાઈ નામની ચોકલેટ મળે છે. એ 75 ગ્રામની ચોકલેટ થાય અને 15 રૂપિયા એકમ, એના 15 એકમ જોઈએ છીએ અને એની કિંમત થાય છે એકમ દીઠ 100 રૂપિયા. અને પછીની ચોકલેટ ત્રીજી છે મિલ્ક બાર નામની ચોકલેટ છે જે 50 ગ્રામની ચોકલેટ આવશે. એના 20 નંગ એકમ જોઈએ છે 20 એકમમાં અને એકમ દીઠ ભાવ છે એનો 50 રૂપિયા. અને ત્યાર પછી ચોથા પ્રકારની ચોકલેટ છે એ છે મિલ્ક સિલ્ક, 50 ગ્રામની ચોકલેટ છે અને એ પણ 20 એકમમાં જોઈએ છે અને એની કિંમત રૂપિયા એકમ દીઠ છે 40. તો એકમ દીઠ ભાવ અને અલગ અલગ પ્રકારની ચોકલેટના તમને નામ આપેલા છે. ઉપરોક્ત દર્શાવેલ માલસામાન મોડામાં મોડો 28 મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી. 14 તારીખે પત્ર લખે છે અને એને માલસામાન છે એ 8 દિવસના સમયગાળામાં એટલે કે 28 તારીખે ફરીથી પાછો 14 દિવસ પછીના ગાળા એટલે કે 15 દિવસમાં એને માલસામાન પરત જોઈએ છે પાછો. પ્રારંભિક ચૂકવણીના 3000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે ભીડેલ છે. માલસામાનની વિગત નોંધાઈ
અને એવો ગોળ જોઈએ છે 50 કિલો જથ્થામાં. ત્રીજી વિગત કે છે ખાંડ જે મધ્યમ કદની હોય એવા 1 કિલોના પેકિંગમાં જોઈએ છે અને 50 કિલો ટોટલ જોઈએ છે. એના પછી ચોથા પ્રકારમાં ખાંડ મંગાવે છે પણ એ સાવ નાની ખાંડ જોઈએ છે, ઝીણી ખાંડ, એ પણ 1 કિલોના પેકિંગમાં અને 30 કિલો ખાંડ આવી જોઈએ છે. ત્યાર પછી કહે છે પાંચમો ઓર્ડર આપે છે અડદ વિશે. તો અડદ છે એ દેશી અડદ જોઈએ છે 1 કિલોના પેકિંગમાં, એવો જથ્થો છે એનો 25 કિલો થશે. છઠ્ઠી વસ્તુ મંગાવે છે અડદની દાળ. અડદની દાળ છે એ નાના ફાડાવાળી જોઈએ છે અને 1 કિલોના પેકિંગ વાળી ટોટલ 25 કિલો દાળ જોઈએ છે. અને ત્યાર પછી સાતમી વસ્તુનો ઓર્ડર આપે છે મગ વિશે. તો મગ છે એ દેશી અને નાના મગ જોઈએ છે અને એ મગનો જથ્થો રહેશે 30 કિલોનો. એટલે આ વિગત છે એ માલ સામાનના ઓર્ડર અંગેની વિગત થઈ. 1 મહિના પહેલા આપે મોકલાવેલ ભાવ, વળતર અને અન્ય શરતો અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી. અમે માલ સામાન દિવસ 3 માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ અને માલ સામાન મળ્યાના 30 દિવસમાં નાણાંની ચૂકવણી અમે કરી આપશું એની ખાતરી આપે છે. એટલે કે નાણાં છે યોગ્ય વળતર સાથે, ભાવતાલ સાથે 30 દિવસમાં એના પૈસા ચૂકવી દેવાના છે અને ગ્રાહક છે એ ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા માલને છે એ મેળવવા માંગે છે. આભાર સાથે આપના સરકારની અપેક્ષા અને સહી દ્વારા પત્રનું સમાપન કરે છે. તો વિદ્યાર્થીઓ આ બે પત્ર છે એ આપણે ઓર્ડર અંગેના નમૂનાના પત્રો જોયા. પહેલો પત્ર છે ચોકલેટ પ્રોડક્ટ અંગેનો અને બીજો